टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તરફ અમદાવાદ મહેસાણા મોરબીમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન કર્યું છે। મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ પર આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ટ્રોગન અને ધરતી ગ્રુપ પર પણ આઈટીએ સર્ચ ઓપરેશન કર્યું છે। બિલ્ડર મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોના ત્યાં આઈટીની ટીમો ત્રાટકી અને કાર્યવાહી કરી। આશરે 2 ડઝનથી વધુ સ્થળ ઉપર આઈટીની ટીમે દરોડા પાડ્યા છે। મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં આઈટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણાના રાધે ગ્રુપ સાથેના કનેક્શનને કારણે દરોડા પાડવામાં આવ્યા। મોરબીમાં 2 સિરામિક કંપનીમાં પણ તપાસ ચાલી રહી છે। તો આશરે 2 ડઝનથી વધારે સ્થળો પર આઈટીની ટીમ અત્યારે તપાસ કરી રહી છે। સહિત રાજ્યભરમાં પેપર્સ ઉપરાંત બિલ્ડર્સ સહિતના લોકોને ત્યાં જે છે તે રેડ પડી છે અને વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। ખાસ વાત કરવામાં આવે તો મહેસાણાના નામાંકિત બિલ્ડર જે છે રાધે બિલ્ડર્સ, તેમના ત્યાં ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમના સાથે લાગતા વળગતા તમામને ત્યાં હાલ ઇન્કમ ટેક્સની રેડ જે છે તે પડી છે અને સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ વૈષ્ણોદેવી ખાતે આવેલા ધરતી સાકેતના ધ નેસ્ટ ખાતે। ત્યાં પણ ધરતી સાકેતનું જે છે તે ઓફિસ આવેલી છે। ત્યાં પણ વહેલી સવારથી જ ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન જે તે હાથ ધરવામાં આવ્યું છે। વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલું ધરતી ગ્રુપ અને ટ્રોગન ગ્રુપ છે તે બંને ત્યાં જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે। બિલ્ડર મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારો ત્યાં વહેલી સવારથી આ પ્રકારની કાર્યવાહી જે છે તે હાથ ધરાઈ છે અને 2 ડઝનથી પણ વધારેના જે ઇન્કમટેક્સ અધિકારીઓ જે છે તે અહીંયા આવ્યા છે। ખાસ કરીને અમદાવાદ, મહેસાણા, મોરબીમાં આઈટી વિભાગે તપાસ જે તે હાથ ધરી છે। મોરબીમાં પણ સિરામિક સાથે સંકળાયેલા ઉદ્યોગકારો જે છે તેમને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। ઉપર વાત કરવામાં આવે તો અન્ય જે પેપર સાથે સંકળાયેલા લોકો છે તેમની સાથે સામે પણ કાર્યવાહી જે છે કરવામાં આવી છે। સાર્થક અને અન્ય જે ગ્રુપ આવેલું છે પેપર્સને લગતું, જે પેપર્સનો ધંધો કરે છે તેમને પણ હાલ ઇન્કમ ટેક્સનું જે છે તે સર્ચ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે। એટલે મોટી સંખ્યામાં જે છે તે નાણાકીય વ્યવહારો જે છે તે ખોટી રીતે થયા છે તે બહાર જે છે તે આવી શકે છે અને હજુ પણ 1 થી 2 દિવસ સુધી જે છે આ બિલ્ડર્સની ત્યાં રેડ ચાલશે અને મોટી સંખ્યામાં કાગળ જે છે તે બરામદ થશે અને ખાસ કરીને ત્યારબાદ ઇન્કમ ટેક્સ જે છે તે કાર્યવાહી કરશે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।